युक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलम् मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलम् मंगलं वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नं शब्दजितर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 11 नवेम्बर 2013 श्रीमद राजचंद्र वचनामृत जी क्रमवार प्रतः स्वाध्याय पत्रांक 691 मुंबई बीजा जेठ वध छठ गुरुवार 1952। ओम वर्तमान काळમાં આ ક્ષેત્રની નિર્વાણની પ્રાપ્તિ થાય નહીં એમ જીનાગમમાં કહ્યું છે અને વેદાંતાદિ એમ કહે છે કે આ કાળમાં આ ક્ષેત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય। તે માટે શ્રી ડુંગરને જે પરમાર્થ ભાસતો હોય તે લખશો। તમને અને લહેરાભાઈને પણ આ વિશે જો કંઈ લખવા ઈચ્છા થાય તો લખશો। વર્તમાન કાળમાં આ ક્ષેત્રથી નિર્વાણ પ્રાપ્તિ ન હોય એ સિવાય બીજા કેટલાક ભાવની પણ જીનાગમમાં તથા તેના આશ્રયને ઈચ્છતા એવા આચાર્ય રચિત શાસ્ત્રને વિશે વિચ્છેદતા કહી છે। કેવળ જ્ઞાન, મનપરિવય જ્ઞાન, અવધિ જ્ઞાન, પૂર્વ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, ક્ષાયિક સંકિત અને પુલાક લબ્ધિ એ ભાવો મુખ્ય કરીને વિચ્છેદ કયા છે। શ્રી ડુંગરને તેનો જે પરમાર્થ ભાસતો હોય તે લખશો। તમને તથા લેરાભાઈને આ વિશે જો કંઈ લખવાની ઈચ્છા થાય તો લખશો। વર્તમાન કાળમાં આ ક્ષેત્રથી આત્માર્થની કઈ કઈ ભૂમિકા ઉત્કૃષ્ટ અધિકારીને પ્રાપ્ત થઈ શકે અને તે પ્રાપ્ત થવાનો માર્ગ કયો તે પણ શ્રી ડુંગરથી લખાવાય તો લખશો। તેમજ તે વિશે જો તમારી તથા લહેરાભાઈની લખવાની ઈચ્છા થાય તો લખશો। ઉપર જણાવેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર લખવાનું હાલ બને એમ ન હોય તો તે પ્રશ્નોના પરમાર્થ પ્રત્યે વિચારનો લક્ષ્ય રાખશો। પૂજ્ય સૌભાગભાઈ અને મુમુક્ષો ઉપરનો આ પત્ર છે। તત્વચર્ચા ગંભીર સ્વરૂપમાં ચાલી રહી છે અને એની અંદર જુદા જુદા દાર્શનિક ભેદ જે છે, માન્યતાના ભેદ છે, એ વિશેનો અહીંયા એક મહત્વનો પ્રશ્ન મુકાયો છે અને એ પ્રશ્ન અંગે આ મુમુક્ષુઓ સાયલામાં જે સત્સંગ કરે છે એ બધા વચ્ચે કંઈ ને કંઈ વિચાર ભેદ છે। એટલે એક પહેલો પ્રશ્ન એ છે
કે વર્તમાન કાળમાં આ ક્ષેત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય નહીં એમ જીનાગમમાં કહ્યું છે અને વેદાંતાદિ કહે છે, વેદાંતાદિ એટલે અન્ય દર્શનો, કે પ્રાપ્તિ થાય. આ એક મુખ્ય પ્રશ્ન કે નિર્વાણની પ્રાપ્તિ થાય કે નહીં, જીવના જન્મ મરણનો અંત આ કાળે આ ક્ષેત્રથી આવી શકે એવો પુરુષાર્થ શક્ય છે કે કેમ, અથવા એવી દાર્શનિક સ્થિતિ છે કે કેમ. તો એ કહે છે કૃપાળુદેવ એને માટે સમાધાન નથી લખતા, પ્રશ્નો મૂક્યા છે. એ કહે છે એનો જે પરમાર્થ ભાસતો હોય ડુંગરભાઈને, મુખ્ય પ્રશ્ન ડુંગરભાઈનો છે, એ લખજો અને સૌભાગભાઈ અથવા લહેરાભાઈ એમને પણ કંઈ પોતાનો અભિપ્રાય લખવો હોય તો પણ ઈચ્છા થાય તો લખશો. આ વાત અહીંયા મૂકી અને એ પ્રશ્ન મૂક્યો છે. પછી કૃપાળુદેવે બીજો પ્રશ્નના પ્રશ્ન માટે મૂક્યો છે, પ્રતિ પ્રશ્ન જેને કહીએ. એ કહે છે કે માત્ર નિર્વાણની પ્રાપ્તિ આ કાળે આ ક્ષેત્રથી ન થાય એમ જીનાગમમાં કહ્યું છે એટલું જ નથી, જીનાગમમાં બીજું પણ કહ્યું છે. મોક્ષ છે એક ભાવ છે, એમ બીજા ભાવો પણ આ કાળમાં પ્રાપ્ત થાય નહીં એવું જીનાગમમાં કહ્યું છે. કયા કયા ભાવ છે? તો કે કેવળ જ્ઞાન, મન પર્યવય જ્ઞાન, અવધિ જ્ઞાન, પૂર્વ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, ક્ષાયિક સંકેત અને પુલાક લબ્ધિ. એ ભાવો મુખ્ય કરીને વિચ્છેદ ગયા છે. આગમિક શાસ્ત્રની અંદર કડીકાળમાં કાળ બળના પ્રભાવને લીધે અથવા કળિયુગની અંદર જે સત ક્ષીણતાને પામે, પરિક્ષીણતાને પામે, એને સમજાવવા આગમોની અંદર 10 બોલનો વિચ્છેદ કયો છે કે આ 10 બોલ ક્રમશઃ આ કાળે એનો વિચ્છેદ છે. એ 10 બોલની અંદર જેમ કે કેવળ જ્ઞાન આ કાળે ન થાય, મન પરિવય જ્ઞાન ન થાય, અવધિ જ્ઞાન ન થાય, પૂર્વ જ્ઞાન એટલે આ જાતિ સ્મરણ જ્ઞાન વગેરેનું, યથાખ્યાત ચારિત્ર, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, ક્ષાયિક સંકિત અને પુલાક લબ્ધિ. આ ભાવો જૈન આગમની અંદર વર્તમાન જે કાંઈ સ્થિતિ છે એમાં એને વિચ્છેદ કહ્યા છે. 10 બોલનો વિચ્છેદ આગમોની અંદર આચાર્ય રચિત શાસ્ત્રમાં આ કહ્યો છે, આચાર્યોએ કહ્યો છે. કૃપાળુદેવ કહે છે કે ડુંગરભાઈને જેમ મોક્ષ માટે એમની જે કલ્પના હોય એમ આ 10 ભાવના 10 બોલના વિચ્છેદ માટે પણ એમને જે પરમાર્થ ભાસતો હોય તે લખવાનું એને કહેજો કે એને પરમાર્થ શું ભાસે છે. આ જે છે એ તો શબ્દાર્થ છે, પણ પરમાર્થ એનો શું છે? અને એ જ વાત વિશે તમને ને લહેરાભાઈને પણ જો કંઈ કહેવાનું હોય તો પણ લખશો. પછી વિચારણા માટેનો મુદ્દો આપે છે. એ કહે છે કે વર્તમાન કાળમાં આ ક્ષેત્રથી આત્માર્થની કઈ કઈ ભૂમિકા ઉત્કૃષ્ટ અધિકારીને પ્રાપ્ત થઈ શકે અને તે પ્રાપ્ત થવાનો માર્ગ કયો? કૃપાળુદેવ આ બોલને બાજુ ઉપર મૂકે છે અને એક વિચાર આપે છે કે આત્માર્થની કઈ કઈ ભૂમિકા ઉત્કૃષ્ટ અધિકારી હોય, જો સાધક હોય આત્માર્થનો, તો એને કઈ કઈ ભૂમિકા સુધી આ જીવ પહોંચી શકે. 14 ગુણ સ્થાનકની અંદર ભૂમિકા આપી છે. જીવની દશા, એ દશા જેમ જેમ નિર્મળ થાય તેમ તેમ પૂર્ણતા તરફ એ જાય. તો આવી પૂર્ણતાની એવી કઈ ઉત્કૃષ્ટ ભૂમિકા છે કે જે અધિકારીને પ્રાપ્ત થઈ શકે અને તે પ્રાપ્ત થવાનો માર્ગ કયો? આ બોલ છે કે નથી એની વાતને બાજુ ઉપર રાખી, એ શાસ્ત્ર ચર્ચા થઈ. પરંતુ આ પારમાર્થની ચર્ચા છે કે આત્માર્થનો ઉત્કૃષ્ટ અધિકારી હોય તો એને કઈ કઈ ભૂમિકા આ કાળે પ્રાપ્ત થઈ શકે અને તે પ્રાપ્ત થવાનો માર્ગ કયો, તે પણ શ્રી ડુંગરથી લખાવાય તો લખશો. જો અહીંયા એકેય બોલની સાથેનો કોઈ સંબંધ નથી, વાત નથી આપી, પરંતુ કૃપાળુદેવ નિર્દેશ કરવા માગે છે
કે જીવ પોતાની ઉત્કૃષ્ટ ભૂમિકામાં આગળ વધી શકે કે ખરો કે નહીં? કાળ બળથી પણ એ આગળ વધી શકે કે નહીં? આ બાહ્ય પરિબળ છે, એ પરિબળને પણ બાજુ ઉપર રાખીને આત્મા પોતાની વિકાસની દિશામાં પ્રગતિ કરી શકે કે નહીં? આ બહુ મહત્વનો પ્રશ્ન. જે મુમુક્ષુ છે, જે સાધક છે, જે વિચારક છે, એ આ વિચારી શકે. બાકીના તો કે શાસ્ત્રમાં લખ્યું છે કે આ 10 બોલની ભૂમિકાથી વધારે કંઈ થાય નહીં. કૃપાળુદેવ અહીંયા વાત નવી મૂકે છે. કારણ એટલા માટે કે જો આના ઉપર જ જો ડુંગરભાઈ અને સૌભાગભાઈ એ સ્થગિત થઈ જાય કે ના, અહીંયા તો આ બધા બોલની ના પાડી છે, હવે તો કંઈ થાય નહીં, તો કૃપાળુદેવનું ઓળખાણ એને ન થાય. તો કૃપાળુદેવનું ઓળખાણ એને ન થાય કે મળેલો પુરુષ આ પ્રકારની, જેમ એમણે કહ્યું કે જો તમે કહો કે આ કાળમાં ક્ષાયિક સંકેત નથી, તો અમે નથી. જો આ શાસ્ત્રનો આવો જે કાંઈ ઉલ્લેખ છે એની એક પરમાર્થની અપેક્ષા છે કે આટલી ભૂમિકા સુધી જીવ પહોંચે છે, પણ ઉત્કૃષ્ટ અધિકારીને કોઈ વિશેષ ભૂમિકા પ્રાપ્ત થઈ શકે કે કેમ? અને એ થાય તો કયા માર્ગે? એનો માર્ગ કયો? કૃપાળુદેવની ભૂમિકામાં એ કહે છે કે હવે અમે બીજો અવતાર લેવાના નથી, એક અવતાર ધારણ કરી અને અમારો મોક્ષપદ છે. તો એકાવતારીપણું આ કાળની અંદર પ્રાપ્ત થઈ શકે છે. તો એ આ બોલની અંદર ક્યાં આવે? તો એમ કોઈ ભાંજગડમાં પડશો નહીં. મુમુક્ષુ જો આવી ક્યારેક શાસ્ત્રની અંદર જે કાંઈ ઉલ્લેખ કર્યા હોય એ સ્યાદવાદથી કર્યા છે, અપેક્ષા છે. અપેક્ષામાં સામાન્ય જનની અપેક્ષાઓ મૂકી હોય એટલે એમાં અપવાદ કે લોકોત્તર ભૂમિકા એની અંદર ન હોય. તો એ દ્રષ્ટિએ કેટલાક પ્રસંગો એવા પણ બને છે ભગવાન મહાવીરના જીવનમાં કે જેમાં શાસ્ત્રકારે લખ્યું છે કે સામાન્ય આ ન બને છતાં આ બન્યું. મહાવીરના જીવનની અંદર એને આશ્ચર્ય તરીકે મૂક્યા, 10 આશ્ચર્યો મૂક્યા. તો એવું જો તમે આ કાળની અંદર જો આવું કંઈ નહીં સમજી શકો કે પરમાર્થની વાત વ્યક્ત કરતા અવ્યક્ત વધારે છે, આ જો ન પકડાય તમને અને તમે ગાંઠ બાંધીને બેસી જાઓ, તો સ્થિતિ એ થશે કે તમે આ કાળની અંદર રહેલા જ્ઞાની પુરુષને પણ ઓળખી નહીં શકો. કેમ કે આપણી પાસે બધી ગણતરી છે, કસોટી છે, ફોર્મ્યુલા છે. એટલે આપણે કહેશું કે આમ ન હોય, આમ તો ન હોય, આવું કોઈને હોય નહીં, ક્ષાયિક સંકેત હોય નહીં, કેવળ જ્ઞાન હોય નહીં, એટલે કોઈને મોક્ષ થાય નહીં, કોઈને આમ ન થાય, તેમ ન થાય. કૃપાળુદેવ કહે છે અમને જો તમે કહો તો અમે તો શુદ્ધ નહીંથી સિદ્ધ છીએ, અશરીરી ભાવથી સિદ્ધ છીએ. આટલી સુધીની ભૂમિકા, અદ્ભુત ભૂમિકા, એકાવતારી છીએ. કૃપાળુદેવે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. હવે જો આ 10 બોલ ન હોય તો પરમાત્મા થાય ક્યાંથી? અને તો પછી તરમાં એમ કહો કે આ 10 બોલને જો માન્ય કરીએ તો કૃપાળુદેવનો અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ એ વાત મિથ્યા છે. તો કોઈ દિવસ સત્પુરુષ અને સત્પુરુષ કહેતા સત તરફની શ્રદ્ધા આ જીવની રહે નહીં. મુમુક્ષુ જીવે કોઈ પણ જગ્યાએ બંધાઈને ચાલવું ન જોઈએ. જો એ બંધ થઈ જાય કોઈ પણ પ્રકારે, માર્ગ સ્યાદવાદનો છે, માર્ગ અનેકાંત છે. જુદા જુદા દર્શન પોતાની મર્યાદાથી ચાલે છે અને મર્યાદાથી જ દર્શનની અંદર વાતની રજૂઆત થાય છે. અને એ મર્યાદા એ કાળની અપેક્ષાને ગણતરીમાં લઈને થાય છે. ત્યારે કેટલીક વાત એવી છે કે જેમ કૃપાળુદેવે પોતાના જીવન બાબતમાં લખ્યું કે ચતુર્થ કાળમાં પણ જેનો જન્મ થવો દુર્લભ, એનો પંચમ કાળે જન્મ થયો છે. તો હવે કાળની અપેક્ષાએ જેના ગણિત છે એમાં આવું વ્યક્તિત્વ સંભવે નહીં. પણ કૃપાળુદેવે પોતાના વ્યક્તિત્વ બાબતમાં આ એક અડકતરો સંકેત આપ્યો કે ન સંભવિત એવું આ સંભવિત થયું છે. ન બનવા જોગ બન્યો છે, ન બનવા જોગ છે. એ સામાન્ય અપેક્ષાએ વાત મૂકી છે.
પણ એમની જે આખી અપવાદ સ્વરૂપ લોકોત્તરપણું જે છે એ એમણે જુદા જુદા પત્રોની અંદર આવા નિર્દેશ આપ્યા છે, સંકેત આપ્યા છે. તીર્થંકરનો આશય આ કાળે જાણનાર હોય તો અમે છીએ એમ કરીને એ તીર્થંકર વત મૂકી છે. તીર્થંકર થવાની ઈચ્છા નથી, પણ એણે જે કર્યું છે તે કરી શકાય છે, ત્યાં પણ સંકેત મૂક્યો છે. કૃપાળુ દેવનું ચરિત્ર ઓળખાશે નહીં, એની દશા પામી શકાશે નહીં. અને સત્પુરુષને જેવા સત્પુરુષ છે તેવી શ્રદ્ધા ન થાય તો એ સત્પુરુષ આપણને શું ઉપકારી થશે? આપણે સત્પુરુષને આપણી મર્યાદાઓથી આપણી ફ્રેમવર્કની અંદર ફિટ કરશું. દેરાવાસી દેરાવાસીની, સ્થાનકવાસી સ્થાનકવાસીની, જૈનવાળા જૈનની, દિગંબરવાળા દિગંબરની, વેદાંતવાળા વેદાંતની દ્રષ્ટિએ પુરુષ એક જ છે. એની દશા જુદી છે, કોઈથી કડી શકાતી નથી. સૌ પોતપોતાના માળખા લઈને બેઠા છે, સૌ પોતપોતાનું મતિ જ્ઞાન લઈને બેઠો છે અને એના ઉપર કૃપાળુ દેવના ચરિત્રનું મૂલ્યાંકન કરે છે. એ કેવી રીતે પડશે? જેમ બધા આંધળા ભેગા થયા હોય તો હાથીનું વર્ણન કેવું કરી શકે? તો જેવું જાણતો હોય, સૂંઢવાળો કહેશે કે આવો છે, પાંખ જોયું ને આવી કહેશે, ને પૂંછડું જોયું ને આ કહેશે. આવી સત્પુરુષ જ્ઞાનીની દશા કોઈ ઓર છે, સત્પુરુષની દશા કોઈ ઓર છે. કોઈ વિરલા જીવો જ એને પામી શકે છે. અને જેની પાસે આવી સતની દ્રષ્ટિ હોય એવા સાધક જ પામી શકે. એટલે કૃપાળુ દેવે તો છેલ્લે આવા પ્રખર સત્સંગીઓને પ્રશ્ન મૂક્યો છે કે વર્તમાન કાળમાં આ ક્ષેત્રથી આત્માર્થની કઈ કઈ ભૂમિકા ઉત્કૃષ્ટ અધિકારીને પ્રાપ્ત થઈ શકે કહો. આ નથી તો વાત બરોબર છે, એનો તમારે પરમાર્થ જે કેવો એ કયો, પણ કઈ ભૂમિકા પ્રાપ્ત થઈ શકે અને તે પ્રાપ્ત કરવાનો માર્ગ કયો? માર્ગ સનાતન છે, માર્ગ સનાતન છે. માર્ગનો લોપ થઈ ગયો છે. લોપ થઈ ગયો છે એટલે માર્ગનું વિશદ સ્વરૂપ આજે પકડાતું નથી, સમજાતું નથી. એટલે આપણે માર્ગને મર્યાદિત કરી નાખ્યો છે કે કાંઈ ન થાય, કાંઈ ન થાય. કેટલી બાબતમાં તો ન થાય એવા સમાધાન આપણને બહુ મજા આવે છે અને સાધક અટકી જાય છે. એમ સમજે કે આ કાળમાં કાંઈ આવું ન થાય. એટલે સુધી આપણે આગળ વધ્યા છીએ કે વ્યવહારિક જીવનમાં આપણે નક્કી કર્યું છે કે હવે સતથી જીવાય નહીં. સત્ય બોલવાની વાત શાસ્ત્રમાં આવે, જ્ઞાનીના વચનમાં આવે તો આપણે મનમાં શું કહી સાંભળીએ ખરા, પણ આ બધું કાંઈ શક્ય. જ્ઞાની એમ કે જીવનનો આધાર નીતિ છે, એટલે આપણે શું નક્કી કર્યું કે એ તો કહે નીતિથી આ કાળમાં જીવાય નહીં. જ્ઞાની એમ કે પ્રમાણિકપણે જીવવું. આપણો શું આદર્શ છે કે પ્રમાણિકતા તો ક્યાંય ચાલે જ નહીં, નહીં તો જીવાય નહીં. આપણી જીવનની કલ્પના આ બધી મર્યાદા સાથે જોડાયેલી છે. જ્ઞાનીના જીવનની કલ્પના આત્મતત્વને, સતને કોઈ મર્યાદા નથી. માત્ર એ છે કે એને કઈ ભૂમિકાએ જવું જોઈએ, કઈ ઉત્કૃષ્ટ ભૂમિકા સાધ્ય કરવી જોઈએ, અને એ સાધ્ય કરે તો એ જોડાઈ શકે છે, જીવી શકે છે. તમે એમ કે આપણે એમ કહી કે ભવિષ્યની થોડુંક આયોજન તો કરવું જ જોઈએ, નહીતર કેમ ચાલે? તો સર્વસંગ પરિત્યાગની અંદર શું આયોજન થતું હશે? જે સર્વસંગ પરિત્યાગ દીક્ષા માટે નીકળે એને એમ થાય કે મને કોણ વરાવશે, મારા માટે નિવાસસ્થાનની વ્યવસ્થા શું હશે, અને હું માંદો પડીશ ત્યારે કોણ સેવા ચાકરી કરશે, દવાઓનું શું થશે, ઓપરેશનમાં જવું પડે તો શું થાય, હોસ્પિટલના ખર્ચા કોણ ભોગવે? આપણે તો આ બધા ગરચવા ગણીને આખો સંસાર માંડીને બેઠા છીએ, કંઈ છૂટતું નથી. દરેકે દરેક બાબતની અંદર આપણને એમ થાય છે કે આ વખતે શું થશે. અને એને તો નિશ્ચિત ભૂમિકા છે કે સંસાર અસરણ છે. સંસારની કોઈ પણ વ્યવસ્થા હોય, સંસારનું કોઈ પણ સ્વરૂપ હોય, સંસારનું કોઈ પણ આયોજન હોય, એ જીવને શરણ આપી શકે નહીં. આ વાતમાં જ શ્રદ્ધા નથી તો આખું આયોજન આપણી આખી આત્મિક સાધના, આપણો પુરુષાર્થ શેના ઉપર છે? આવી મર્યાદાઓ ઉપર છે. કૃપાળુ દેવનું જીવન નહીં ઓળખાય ત્યાં સુધી, એની દશા નહીં પમાય ત્યાં સુધી પરમાત્મા સ્વરૂપ પુરુષ છે, તીર્થંકર કોટીનો પુરુષ છે. આ કાળનું એક અદ્ભુત આશ્ચર્ય છે, કોઈ અજોડ લોકોત્તર સ્વરૂપ છે. ન બનવા જોગ આ કાળની અંદર થયો છે. એવી જો આપણી દ્રષ્ટિમાં ન આવે
તો આપણને ને કૃપાળુદેવનો મેળ થયો એ તો એક યોગાનુયોગ છે, અને એક ગુરુ મેળા. એમ આ ગુરુ મેળા કેટલાયને તો કૃપાળુદેવને વર્તમાન પોતે ગોતી કાઢેલા ગુરુમાં ફેર નથી લાગતો. ઉલટાનું એમ લાગે છે કે મેળો એ ગુરુ વધારે સારો છે. આટલા પામર થઈ ગયા છે, આટલા હીન, આટલા ક્ષુદ્ર, આટલા તુચ્છ વિચારની અંદર. કાં તો કે દેહધારી છે. અરે આત્મધારી ગુરુ તો જુઓ, દેહધારી પછી કે એનો આત્મા કઈ દશામાં છે, કેવું અદ્ભુત એનું સત કઈ અવસ્થામાં છે, એનું ઓળખાણ સતત રહ્યા કરે તો સતની શ્રદ્ધા બંધાય, અને તો જ જીવનની અંદર સાધનાની અંદર આપણને પ્રેરણા મળે. મર્યાદાથી કરેલી કોઈ વાત ટકી શકે નહીં. એટલે કૃપાળુદેવે એક પત્રમાં લખ્યું કે સાધનાની શરૂઆત પૂર્ણતાના લક્ષ્ય કરવી. પૂર્ણતાના લક્ષ્ય કરો. બધા પરિબળો છે, પણ શાસ્ત્રની શૈલી સામાન્ય શૈલી છે, સર્વજનની શૈલી છે કે આવી ભૂમિકામાં આમ સંભવે, આ ભૂમિકામાં આ થાય. તો એ જનસામાન્યને બોધ છે, પણ કેટલીક અવસ્થા, કેટલીક સ્થિતિ એવી હોય છે કે જીવ સામાન્યમાંથી અસામાન્યતામાં છલાંગ મારે છે અને મારી શકે છે. એટલે કે છે કે તો કઈ અધિકારીને, આવી ઉત્કૃષ્ટ અધિકારીને મુખ્ય ભૂમિકાઓ આ કાળમાં પણ પ્રાપ્ત થવા યોગ્ય છે, અને તે પ્રાપ્ત થવાનો માર્ગ કયો એ તમારાથી લખી શકાય તો લખજો. અને જો ન લખી શકાય, કેટલો સરસ વિકલ્પ આપ્યો, પેલામાં નથી આપ્યો, આમાં આપ્યો છે કે ન લખી શકાય તો પ્રશ્નોના પરમાર્થ પ્રત્યે વિચારનો લક્ષ્ય રાખશો. હજી વિચાર કરી શકશો એવી તો કોઈ શક્યતા નથી, પણ લક્ષ્ય રાખજો પરમાર્થનો, કે પરમાર્થ શું છે. આત્માનું મોક્ષ એ આત્માનું પદ છે, એ આત્માથી જુદું નથી. જો આત્મા છે તો એની સાથેનું મોક્ષ પદ એનું અનિવાર્યપણે છે. પણ એ કઈ સ્થિતિથી છે, કઈ અવસ્થાથી છે, તેને પ્રાપ્ત કરવાનો માર્ગ કયો, આત્માના મોક્ષ પદની અંદર બાધારૂપ શું છે, તો આત્માનું કર્મનું કર્તૃત્વ અને કર્મનું ભોક્તૃત્વ, આ બે પદ એને બાધારૂપ છે. બાકી તો પેલું પદ છે એ આત્મા છે, બીજું છે એ નિત્ય છે, પાંચમું મોક્ષ છે, પણ વચમાં બે પદ છે. કાં તો એ પોતાના સ્વરૂપનો કરતા છે ને કાં તો કર્મનો કરતા છે. કરતા તો છે ને છે જ, કારણ કે અર્થક્રિયા સંપન્ન પદાર્થ છે. હવે એક બાજુ છેદ ઉડાડી દઈએ કે અકર્તા છે તોય ખોટો, કર્મનો અકર્તા છે, સ્વરૂપનો કરતા છે. આ સાચી સમજ. આ જ્યાં સુધી ન આવે, આ દ્રષ્ટિ ન કેળવાય, આવો સ્યાદવાદની સમજ જીવનમાં જાગે નહીં, ત્યાં સુધી આ પરમાર્થ માર્ગનું અલૌકિક સ્વરૂપ આપણી સામાન્ય બુદ્ધિથી સમજી શકાય નહીં. એટલે અહીંયા કહે છે કે વિચારનો લક્ષ્ય રાખજો, કે વસ્તુનું, તત્વનું વિચારણા પરમાર્થ દ્રષ્ટિથી કરવી, લૌકિક દ્રષ્ટિથી નહીં, વ્યવહાર દ્રષ્ટિથી નહીં. આ પણ એક સરસ મજાનો સંકેત છે કે જ્યારે જ્યારે આપણે કંઈ પણ બોધનો વિચાર કરીએ ત્યારે જીવનમાં વિચાર કરવાની પણ એક અવસ્થા હોય છે, વિચાર કરવાની એક ભૂમિકા હોય છે. આ ભૂમિકા ઉપલબ્ધ ન થાય તો સામે બોધ હોય એનું પણ યથાર્થ અર્થઘટન આપણાથી થઈ શકે નહીં. એની જે કંઈ યથાર્થ સંકેત સંદેશ છે એ પણ આપણે ગ્રહણ કરી શકે નહીં. આશય ગ્રહણ કરવો બહુ મહત્વનો છે, તાત્પર્ય મેળવવું બહુ અગત્યનું છે, પરંતુ આપણાથી ન આશય ગ્રહણ થાય, ન તાત્પર્ય પ્રાપ્ત થાય. કારણ કે વિચારની કોઈ ભૂમિકા આપણે સામાન્ય ભૂમિકાથી વિચાર કરીએ છીએ. આ અસામાન્ય તત્વ છે. અસામાન્ય તત્વનો વિચાર અસામાન્ય ભૂમિકાથી કરવો પડે, ઉત્કૃષ્ટ ભૂમિકાથી કરવો પડે. અને ઉત્કૃષ્ટ ભૂમિકા લોક સંજ્ઞાથી પર જાય એ જ કરી શકે. આવી વ્યવહારિક માન્યતાઓ જે લૌકિક છે એનાથી પર જાય. એટલે કૃપાળુદેવે કેવળ જ્ઞાન બાબતમાં અનેક બાબતની અંદર આવ્યા એવા અદ્ભુત વિચારો આપ્યા છે કે સામાન્ય જીવો થથરી જાય, હરહરી જાય, એ આગળ ન વધે, જાજુ જ વિચારે જ નહીં, એ આપણું કામ નહીં. અને કેટલાક તો કંઈ વિચારવું જ નહીં એમ કરીને વાતને ઉડાડે છે. એટલે અહીંયા 691ના પત્રની અંદર તો આ પરમાર્થ દ્રષ્ટિ અદ્ભુત આપી છે. એટલે અહીંયા પત્ર પૂરો થાય છે પરમાર્થનો લક્ષ્ય રાખવાનો. પત્રાંક 692
મુંબઈ 2 જેઠ વદ 1952. દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં. પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે કે જે મનુષ્ય દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગનો આશ્રય કર્યો. જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહ આદિની મંદતા થઈ તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. પત્ર એટલો બધો અદ્ભુત સાધકને પોતાની દશા ઉર્ધ્વગતિમાં કરવામાં એટલો મદદરૂપ છે. એટલે પૂજ્ય પ્રભુશ્રીએ તો આને નિત્યક્રમની અંદર મૂક્યું છે કે રોજ આ પત્રનું રટણ કરો, રોજ રટણ કરો. સાધક છીએ, મુમુક્ષુ છીએ, જિજ્ઞાસુ છીએ, આત્માર્થી છીએ. ભૂલીએ નહીં આપણું મિશન કે શું કામ માટે તું આવ્યો છું અને શું કરવા મંડી પડ્યો છું. એક લૌકિક ક્યાંક મુમુક્ષુતાનો સંબંધ થયો એટલે સમજી ગયો કે હું ધર્મ પામી ગયો ને મેં ધર્મ કરી લીધું ને મેં આટલી શિબિરો કરીને હું આટલા દર્શન કરી આવ્યો ને મેં આ પરણાન મળ્યું ને આને હું મળ્યો છું ને આને દર્શન કર્યું, એ મારા ઘરે આવી ગયા છે ને એને આમ કર્યું છે ને પધરામણી કરી છે ને ભૂખ બધી વાતને બાજુ ઉપર. આ બધી તો ક્ષુલ્લક વાત છે. જીવનનું મિશન શું છે? વોટ ઇઝ ધ મિશન ઓફ લાઈફ? જીવનનો હેતુ શું છે? ક્યારે વિચાર્યું? વોટ ઇઝ ધ પર્પઝ ઓફ માય લાઈફ? જીવનનો અંત આવે ત્યાં સુધી સમજાતું નથી કે હું શું કામ આવ્યો હતો, એ કામ પૂરું થયું કે કેમ, અને હું જાઉં છું તો શું સિદ્ધ કરીને જાઉં છું? કંઈ જ નહીં. ગણતરી કરશે સંસારની. મેં આટલું કર્યું, તેટલું કર્યું, સગા સંબંધીને આટલી મદદ કરી, મેં આટલા મકાન બાંધ્યા, આટલી પેઢી શરૂ કરી, આટલા પૈસા દેતો જાઉં છું, આટલું વાપરતો જાઉં છું, આટલું મારું ટ્રસ્ટ કરું છું, આટલું મારું બિલ કરું છું, આ બધાને ઊંચા લાવ્યા, આની અંદર આ કર્યું. ક્યારેય આત્મા સંબંધી તો શું કરવા આવ્યો તો, શું કર્યું અને કેટલું કરીને જાસ પ્રભુ, આનું મૂલ્યાંકન કોણ કરે? એને દ્રષ્ટિ જ ન હોય તો શું થાય? અને પછી એની શોક સભામાં એ જ કહેવાનું કે એને આમ કર્યું, એને આ આટલા આદરા, આટલા કર્યા. ભાઈ એ કરવા આવ્યો તો એ કામ, લાઈફ મિશન શું છે? જીવનનો હેતુ શું છે? આવું મનુષ્ય જીવન, એનો હેતુ હશે ને કંઈ? પશુ પક્ષીના જીવન જેવી જ આ જીવન હશે. પેદા થવું, બાળ બચ્ચા થાય, ખાવા પીવાનું થાય, જીવનભર સુધી એ ભૌતિક સુખ માણે અને મરી જાય. તિર્ય જ સૃષ્ટિ અને મનુષ્ય, કંઈ ફરક ખરો? એ જ પ્રમાણે સાર્થકતા કરવાની. હા, એટલું કે પક્ષી પોતાના ઘર બાંધીને જતો નથી ને હું 4 ઘર મૂકીને ગયો. પક્ષી પોતાનું કોઈ બેંક બેલેન્સ રાખીને જતો નથી ને હું રાખી ગયો. તો આ પરિગ્રહ એ જ તારી વિશેષતા? કંઈ સમજાતું નથી. માનવ જીવનની સાર્થકતા આ પત્ર એટલો બધો અદ્ભુત, રોજ વિચારણામાં, રટણમાં જીવનની અંતર વિચારધારા સાથે લિંકઅપ કરવો પડે એવો આ પત્ર છે. કે દુર્લભ એવો મનુષ્ય દેહ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થવા છતાં કંઈ પણ સફળ થયું નહીં. આ પહેલા વાક્યમાં કહી દીધું કે સમજીશ જાય કે પહેલી વાર તો નથી એવો મનુષ્ય તરીકે. અનંતવાર, પૂર્વે અનંતવાર તને પ્રાપ્ત થયો છે, સફળપણું થયું નથી. એનો મતલબ કે પૂર્વે જે કર્યું છે, પૂર્વાનું પૂર્વ, એ મનુષ્ય જીવનની સફળતા નથી. કાં તો આપણે એની સફળતા શામાં છે એ આપણે હજુ આપણા લક્ષ્યમાં આવ્યું નથી, સમજાયું નથી. એટલે આપણે સફળતાનો માપ લોલે લોલ લૌકિકમાં જે છે કે આ બહુ સારો, આ આગળ વધ્યો, 5 વર્ષમાં બહુ આગળ વધ્યો. હા, તો કે પેલા ભાડાના મકાનમાં રહેતો હતો, હવે કેવો મોટો ફ્લેટ છે, આ આગળ વધ્યો. આપણી પાસે કોઈ માણસ આગળ વધ્યો,
ઘણી પ્રગતિ કરી, એનું લક્ષ્ય શું છે? તો કે એણે પરિગ્રહ પ્રાપ્ત કર્યો. પછી કેટલો અનીતિ આચરીને, કેટલી ચોરી ચપાટી કરીને, કેટલો અધર્મ આચરીને, એ કોઈ વાત નથી. કારણ કે લક્ષ્ય એક જ છે કે એણે શું મેળવ્યું. ઘણો પૈસો થઈ ગયો, શું અત્યારે એના ઘરે એને છેલ્લે પ્રસંગ ઉજવો, મોઢામાં આંગળા નાખી જાય, નાખો આંગળા મોઢામાં. લક્ષ્ય નથી. પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે. જો આ જ્ઞાની પુરુષ સિદ્ધિ આવે છે કે આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે. અનંત તો ગયા, કઈ સાર્થકપણું થયું નથી, પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે. આ એટલે એ મનુષ્ય દેહ કે જે દેહમાં આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગનો આશ્રય કર્યો. અનંત વાર મનુષ્ય ભવ મળવા છતાં કૃતાર્થપણું નથી. એ જ મનુષ્ય દેહને કૃતાર્થતા છે કે જે મનુષ્ય દેહમાં આ જીવે, દેહ નહીં, મનુષ્ય દેહ નહીં, આ જીવે જ્ઞાની પુરુષને ઓળખે. આ જ જીવે પૂર્વે અનંત મનુષ્ય દેહ ધારણ કર્યા છે. દેહનું કોઈ મહત્વ નથી, પણ જે દેહની અંદર રહીને જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા. જ્ઞાની પુરુષ જે પોતાના આત્માને જાણે છે, આત્માની પ્રતીતિ છે, અનુભવ છે, આત્મ સાક્ષાત્કાર જેને થયો છે, આ જ્ઞાની પુરુષ છે. ગ્રંથ વાંચ્યા છે, ઘણું બધું નોલેજ છે, માહિતી ઘણી છે. આ જ્ઞાની પુરુષની વ્યાખ્યા પરમાર્થ માર્ગમાં નથી. વર્લ્ડની અંદરનો નોલેજેબલ માણસ છે, ડિક્શનરી જેટલું જ્ઞાન છે, એ જ્ઞાની નથી, અજ્ઞાની છે. હોય પૂર્વ ભણેલ નવ, પણ જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ. અહીંયા વ્યાખ્યા બહુ સ્પષ્ટ છે. પોતાને ઓળખવો એનું નામ જ્ઞાન, અને પોતાથી અપરિચિત રહેવું એનું નામ અજ્ઞાન. આખું જગત જાણ્યું, સબ જાણ્યો સો ફોક. એની પાસે ગમે એટલું નોલેજ હોય અને દુનિયા નોબેલ પ્રાઇઝ આપે તો પણ આપણી દ્રષ્ટિએ એ જીવ જ્ઞાની કે અજ્ઞાની? અજ્ઞાની. આઇન્સ્ટાઈન, ટોલ્સ્ટોય, બર્નાર્ડ શો, બસ રસેલ, આ બધાને આપણે જ્ઞાની કહેશું કે અજ્ઞાની કહેશું? જો જ્ઞાની કહેશું તો એના ચિત્રપટની સ્થાપના આપણે કરો અહીંયા. જેને જેને નોબેલ પ્રાઇઝ મળ્યા છે, આ બધા અજ્ઞાની છે. જીવને જાણ્યો નથી, આત્માને જાણ્યો નથી, અસ્તિત્વનું જેને ભાન નથી, આત્મ સાક્ષાત્કાર જેને નથી, સ્વરૂપની પ્રતીતિ નથી, પોતાના અસ્તિત્વની ઓળખ નથી, એને શું જ્ઞાન? દુનિયાને જાણીને શું કરવું છે? પોતાને જાણ્યો નહીં. આ જીવે હવે આપણી સાર્થકતા શું છે કે આપણે જ્ઞાની પુરુષને ઓળખા. આપણે ઘણું જાણ્યું, વર્લ્ડ વાઇડ ફર્યા, ઘણું જાણ્યા, આપણે આ જાણીએ છીએ, તે જાણીએ છીએ, બધું કરીએ છીએ, તે જ્ઞાની પુરુષને ઓળખા. જો હવે આના ઉપરથી અહીંયા આવવાનું છે, આપણા ઉપર, કે આપણી વિશેષતા, આપણી સાર્થકતા, આપણી કૃતાર્થતા શું? મનુષ્ય તરીકે કેટલું ભણ્યો, 4-4 ડિગ્રી, 5-5 ડિગ્રી, MBBS થયો કે એન્જિનિયર થયો કે ડોક્ટર થયો, જે થયો તે PhD થયો હતો, અનેક શાસ્ત્રોનો તો પારંગત થયો, જ્ઞાની પુરુષને ઓળખા? જો જ્ઞાની પુરુષને ઓળખવાની દ્રષ્ટિ ન આવી તો જીવનની કોઈ કૃતાર્થતા નથી. અને જ્ઞાનીને કોણ ઓળખે? મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે. તને મુમુક્ષુતા પ્રાપ્ત થાય તો જ જ્ઞાની ઓળખાય. મુમુક્ષુતાના નેત્ર પ્રાપ્ત થયા વિના તું જ્ઞાનીને કદી ઓળખી શકીશ નહીં. આ ચર્મ ચક્ષુથી જ્ઞાની નહીં ઓળખાય. જ્ઞાની તારી વિચાર શક્તિથી, તારી જ્ઞાન શક્તિથી, તારી પ્રજ્ઞા ચક્ષુથી, દ્રષ્ટિથી જ્ઞાની ઓળખાય. નયન તે દિવ્ય વિચાર, બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. આ વિષય નયનનો નથી, છતાં નયન વિના નહીં મળે, પણ નયનનો પ્રકાર બદલવો પડશે. ચર્મચક્ષુના નયન નહીં, પણ દિવ્ય દ્રષ્ટિના નયન જોશે, અને એ મુમુક્ષુની દ્રષ્ટિ છે.
જગતની સર્વ મોહાશક્તિથી મૂંઝાય, એક મોક્ષને વિશે જ્યારે એને અભિલાષા પ્રગટે, ઈચ્છા પ્રગટે અને મોક્ષને વિશે જ યત્ન કરે, પ્રયત્નશીલ થાય, આ મુમુક્ષુતાની ભૂમિકામાં જીવ આવે. આવી મુમુક્ષુતાની ભૂમિકાવાળો જીવ મહાત્માને ઓળખે, એની અલૌકિક દશાને ઓળખે, એની અંતરંગની પરિણતિને ઓળખે. તો એ જ જીવને આ જે દેહમાં આ મનુષ્ય જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. કારણ કે જ્ઞાની જેવો કોઈ ભાગ્યવાન જગતમાં નથી. ચક્રવર્તીનું રાજ પ્રાપ્ત થાય, પદવી પ્રાપ્ત થાય, પણ એ જીવ ભાગ્યશાળી નથી. પણ એને આત્મા પ્રાપ્ત થાય એ ભાગ્યશાળી છે. અનંત જન્મ મરણની અંદર પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થયું નથી, નિજ પદની ઓળખ થઈ નથી. હું કોણ છું એ જાણ્યું નથી, પરિભ્રમણ ચાલુ છે. મહાભાગ્ય તો એ જ છે કે જેણે પોતાના સ્વરૂપને ઓળખ્યું. એમ આ મહાભાગ્ય જ્ઞાની પુરુષો જે પોતાના સ્વરૂપને ઓળખીને સ્વરૂપમાં જ વિચરે છે, નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે, નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે, માત્ર આત્મા જાણ્યો નથી પણ ઉપયોગવંત જે છે, અને સાંભળવામાં નથી, વાંચવામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે, અને અંતરંગની સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી. આ જ્ઞાની પુરુષનું ઓળખાણ છે. આ મુમુક્ષુ સિવાય કોઈ ન ઓળખી શકે, કોઈની તાકાત નથી. આ એક વિશિષ્ટ શક્તિ છે. એ શક્તિ આપણી મુમુક્ષુતા છે. જેટલી આપણે મુમુક્ષુતા સુદૃઢ, જેટલી આપણે મુમુક્ષુતા નિર્મળ, તેટલા પ્રમાણમાં આપણને આવા પવિત્ર પુરુષોનું ઓળખાણ થઈ શકે. તે મહાભાગ્યનો આશ્રય કર્યો. જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા અગ્ર આદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જીવનની કૃતાર્થતા આપે છે. જન્મો જન્મ અનંતવાર કેટલા જન્મ કર્યા એને તો કોઈ હિસાબ નથી, પણ મનુષ્ય જન્મ પણ પૂર્વે અનંતવાર કર્યા પણ સાર્થકપણું થયું નહીં. આ કૃતાર્થતા કયા દેહની છે? મનુષ્યપણા સિવાય તો અમથી નથી. તો કે છે કે જે મનુષ્ય દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખા, એનો આશ્રય કર્યો. ઓળખાણ વિના આશ્રય થાય નહીં. ઓળખાણ વિના આશ્રય થાય એ પરમાર્થ આશ્રય ન હોય, લૌકિક આશ્રય હોય કે આના ચમત્કાર છે, આની બધી શક્તિ છે, આપણું કલ્યાણ થશે અને એની કૃપા જો આપણા ઉપર હશે તો આપણો સંસાર વધુ વ્યવસ્થિત ચાલશે. આ આપણી ઓળખાણ. પણ અહીંયા એ ઓળખાણની વાત નથી. અનેક પ્રકારના મિથ્યા અગ્ર આદિની મંદતા થઈ. જીવને અનાદિકાળથી જન્મો જન્મના સંસ્કારો છે અગ્રના, એ વૃત્તિઓના રૂપમાં પડેલી જ છે. મતાર્થ એને કૃપાળુદેવે મતાર્થ કહ્યો છે. હોય મતાર્થી તેહને થાય ન આત્મલક્ષ. બહુ જબરજસ્ત વાત છે કે મતાર્થ અંશે હશે એને પણ આત્મલક્ષ તો નહીં જ થાય, કારણ કે ક્યાંક ને ક્યાંક રોકાયેલો છે. પોતાની મતિ કલ્પનામાં ક્યાં ને ક્યાંક રોકાયેલો છે. એને શુદ્ધ આત્માનો લક્ષ્ય, અરૂપી તત્વનો, અમૂર્ત તત્વનો, દિવ્ય તત્વનો લક્ષ્ય નહીં થાય. બહુ સરસ ગાથાની અંદર એ બધા મંત્ર સમાન આ બધી ગાથાઓ છે. હોય મતાર્થી તેહને થાય ને આત્મલક્ષ. એને આ બધું કહ્યું છે પણ એને આત્માનો લક્ષ્ય નહીં થાય. એને સદગુરુ પાસે લક્ષ્ય થશે, આત્માનો નહીં થાય, સંસારનો થશે. એ ધર્મ ક્રિયા કરશે તો પણ આત્માનો લક્ષ્ય નહીં હોય, સંસારનો હશે. તો એ કે છે આ બધા મિથ્યા આગ્રહ છે. આ માને નિજ મત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. એના મગજની અંદર હશે જ આવો વેશ પહેર્યો હોય, મુપત્તિ લીધી હોય, બાંધી હોય તો જ થાય. ન બાંધી હોય તો ના, એનું કાંઈ ન થાય. સાધુ વેશ હોય તો થાય, ધોરા કપડા હોય તો જ થાય, પણ ભગવા પહેર્યા હોય તો ન થાય. ઓલો કે કપડા પહેર્યા હોય તોય ન થાય. ભગવાને કાળાને ધોળાને ક્યાં માંડસ? એક સૂતરનો તાંતણો હોય તોય ન થાય.
જીવ અટવાઈ ગયો છે, ખૂબ અટવાઈ ગયો છે. એને દેહ સાથે જોડી દીધો છે, આત્માને એકરૂપ કરી દીધો છે. જુદો પાડ, જુદો પાડ. આ અરૂપી છે, એને ક્યાં એની સાથે સંબંધ છે? પાતળું લીધું છે કે કમંડળું લીધું છે, એ તારી બુદ્ધિની મતિની આ કલ્પના છે. પરમાર્થને એની સાથે ક્યાં સંબંધ છે કે શું લીધું છે, પાતળું કે કમંડલું? કેવો પડ્યો છે જીવ આની અંદર. એ કે છે મિથ્યા આગ્રહ છે આ બધા. આત્માની અપેક્ષાએ વિચાર કર, સ્વરૂપની અપેક્ષાએ વિચાર કર. જે તત્વ છે એ તત્વને આવા કોઈ આવશ્યક લક્ષણ ખરા? તો એને એક જ શબ્દમાં કહી દીધું છે, એ અસંગ છે. જેનું સ્વરૂપ પરમાર્થે અસંગ છે એને હવે તું કયા ચિહ્ન જોડીશ, કયું લિંગ જોડીશ, કયું પ્રતીક જોડીશ, કયું સાધન જોડીશ અને એને ઓળખવા પ્રયત્ન કરીશ? તો એને લીધેલા વ્યવહાર માર્ગના આલંબનો છે એ એનું સ્વરૂપ નથી. આ દ્રષ્ટિકોણ જ્યાં સુધી જીવની અંદર સાધક તરીકે ન આવે ત્યાં સુધી આપણો મતાર્થ હજુ કંઈ ને કંઈ અંશે જાગૃત જ છે. કંઈ ને કંઈ અંશે આપણા ખૂણામાં બેઠેલો જ આપણને પરમાર્થનું સ્વરૂપ ઓળખવામાં એ બાધક છે, રોકી રાખે છે. રોકી રહે નિજ બુદ્ધિ સમવાસદી સ્વરૂપ ભગવાનનું, જેને એને સમજે જીનનું સ્વરૂપ, રોકી રાખે નિજ બુદ્ધિ. અને બુદ્ધિ રોકાયેલી છે, એ બાહ્ય મહિમાને જુએ છે. સમવસણનો મહિમા, ચમત્કારોનો મહિમા, રિદ્ધિ સિદ્ધિનો મહિમા અને પુણ્યનો મહિમા. તીર્થંકરને સમવસણ એ એના પુણ્યનો મહિમા છે. એમ કેટલાય આજના વર્તમાન જ્ઞાનીઓને એનો વૈભવ એના પુણ્યનો મહિમા છે. એની દશાનું લક્ષણ નથી. પુણ્યને અને આત્મિક દશાને છૂટી પાડવી પડે. આત્મા પુણ્યથી પર છે, આત્મા એ પુણ્યનું સ્વરૂપ નથી. એટલે શુભ અને અશુભથી પર એ મોક્ષ સ્વરૂપ છે. કૃપાળુદેવે કહ્યું, વેત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. છોડી દે. એ પુણ્યની પ્રકૃતિ સંગમાં છે, હોય, પણ એ સ્વરૂપ નથી. આટલો લક્ષ આવવો જોઈએ. અને આપણે એ પુણ્યના મહિમાથી સદગુરુનો મહિમા લિંક કરીએ છીએ. સદગુરુનું સ્વરૂપ એના આત્માની શુદ્ધિ, એના આત્માની દશા, એની પરિણતિ, એની અંતરંગ અવસ્થા, એની નિર્ગ્રંથતા છે, એનું અસંગપણું છે. જેટલું સંગીપણું છે એટલું એનું સત્પુરુષત્વ એનાથી દૂર છે. મિથ્યા આગ્રહ આદિની મંદતા થઈ. આપણા જે આવા આગ્રહો છે અનાદિકાળના, એ મંદ થવા જોઈએ. જ્યારે જ્યારે કોઈ જ્ઞાની પુરુષ સંબંધમાં વિચાર કરીએ ત્યારે આવા આગ્રહ મંદ થાય તો જ્ઞાની પુરુષની સમીપ આપણે વધારે થઈએ. કોઈએ કીધું કે જ્ઞાની પુરુષ છે અને આપણે ગયા અને આપણે કઈ અરે રે બેસો, આસનનું ઠેકાણું નહોતું. વાહ, તો આસન જોવા ગયો હતો, કપડા જોવા ગયો હતો, એની સભા જોવા ગયો હતો, એના હોલ જોવા ગયો હતો, એનો કેટલો બહારનો વૈભવ છે. કોઈ સમંત ભદ્રાચાર્ય જેવી દ્રષ્ટિ જોઈએ કે હે વિતરાગ, તારા સમવસણની મહિમા એ તારું સ્વરૂપ નથી અને અમે તને એટલા માટે પૂજતા નથી કે આવો મહિમા તો ઇન્દ્રજાળીઓ કરી શકે છે, એમાં શું નવાઈની વાત છે? પણ ધન્ય છે તારી સર્વજ્ઞતાને, ધન્ય છે તારી વિતરાગતાને, અને અમે એને નમસ્કાર કરીએ છીએ. આ જીવ ઓળખી શકે વિતરાગને. સમંત ભદ્રાચાર્ય જેવી દ્રષ્ટિ જોઈએ, આત્મિક દ્રષ્ટિ. આગ્રહ આદિની મંદતા થાય તો આવી દ્રષ્ટિ આવે. હજી તો ગચ્છમતના અગ્રમાંથી પણ આપણે પાછા નથી હટતા. ભલે કૃપાળુદેવના માર્ગમાં આવ્યા, કેવા દિવસ સ્પષ્ટ, કોક વાર તો આત્મનિરીક્ષણ કરવું પડશે ને. આપણા સંપ્રદાયના આગ્રહો એટલા બધા પડેલા છે આપણામાં કે એ સંસ્કાર ઝડકા વિના રહેતા નથી. અને જ્યાં જેની બહુમતી અથવા જ્યાં જેનું પ્રભુત્વ
ત્યાં એ સંસ્કાર પ્રગટ થયા વિના રહેતા નથી. હજુ તો કૃપાળુ દેવને ઓળખનારાને ગોતવા બહુ આકરી ચીજ છે. વાત કૃપાળુ દેવના નામે ભલે ને ગમે એટલી કરવી કરે, એ તો ચરણી સિક્કો છે એટલે વટાવી ખાશે, એમાં શું વળે? પણ એને ઓળખવા અને એ અનુસાર વાતને પ્રવર્તન કરવું બહુ કઠિન છે, બહુ કઠિન છે. જન્મ જન્માંતરનું અજ્ઞાન અને સંસ્કાર, આ મતાગ્રહ મિથ્યા આગ્રહ હજુ ભારો ભાર ભેડા છે. હજુ કૃપાળુ દેવને લેબલ દઈએ કે દિગંબર હતા, બીજો કે ના એ શ્વેતાંબર હતા. હજી એમાંથી જ નવરા નથી થતા. કૃપાળુ દેવ પોતે કહી ગયા કે હું દિગંબર પણ નથી અને શ્વેતાંબરે નથી, હું કોઈ ગચ્છ મતમાં નથી, પણ આત્મામાં છું. હરામ બરોબર જો એકે એને આત્મામાં છે એમ ઓળખતા હોય તો, હજી તો એ પોતાના માળખામાં છે એમ ઓળખે છે અને પ્રરૂપણા એવી જ રીતે કરે છે. એના આશ્રમો એવી રીતે જ ચાલે, એટલું જ લેબલ લાગે. ક્યાં કૃપાળુ દેવ તો આ બધાથી પર હતા, તમે ક્યાંથી શોધી લાવ્યા આ બધું? અને એના નામે પણ મુમુક્ષુઓનો અભ્યાસ ઓછો છે એટલે મુમુક્ષુઓ દોરવાઈ જાય છે. ચારે બાજુ દોડા દોડ લાગી છે, કારણ કે આપણને જગતનો આવો મિથ્યા આગ્રહ, આપણા સંસ્કારો પણ હજુ, એટલે આપણી મુમુક્ષુતા જાગી નથી. દોષ કોઈનો નથી, આમાં દોષ કોઈનો નથી. પણ વાંધો ક્યાં છે? આપણી મુમુક્ષુતા નબળી હોવાને કારણે આપણને ક્યાંય માર્ગ સૂઝતો નથી. એ પુરુષના આશ્રય આ દ છૂટે એ જ સાર્થક છે. આ સાર્થકતા બતાવી દીધી કે જ્યારે આવા પુરુષના આશ્રય, જ્ઞાની પુરુષ કે જેના આશ્રયે આપણા મિથ્ય અગ્રહ આદિની મન્નતા, આપણું અનાદિનું અજ્ઞાન, આપણી અનાદિની આવી જે મિથ્યા માન્યતાઓ એ મંદ થાય, એવા પુરુષના આશ્રય જ્યારે આ દેહ છૂટે, અનેક વાર છૂટ્યો છે, પણ જ્યારે આ દેહ ત્યારે છૂટે, એ જ મનુષ્ય જન્મની સાર્થકતા છે. એ જ મનુષ્ય દેહની કૃતાર્થતા છે. આપણે દેહ પ્રાપ્ત કર્યો છે, મોક્ષ મળવો હોય તો મળશે, નહીં મળવો હોય તો નહીં મળે. જે યથાભાવી થવાનું હશે તે થશે, પણ આ તો આ જ જીવનની અંદર સાધ્ય કરી શકાય એવું છે કે આ દેહ છૂટે ત્યાર પહેલા કોઈ સાચા પુરુષનું ઓળખાણ, એની શ્રદ્ધા અને એનો સાચો આશ્રય બંધાય. અને આપણો દેહ છૂટે ત્યારે એના આશ્રય છૂટે, તો આપણો અનુસંધાન સત સાથે થશે, સત્ય સાથે થશે. નહીં તો મિથ્યા સાથેનું અનુસંધાન અનંતકાળનું છે, ભેગું લઈને મરશે. એક દેહ વધારે. જન્મ જરા મરણાદિને નાશ કરવા વાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે, તે પુરુષનો આશ્રય જીવને જન્મ જરા મરણાદિનો નાશ કરી શકે, કેમ કે તે યથાસંભવ ઉપાય છે. આ સિદ્ધાંત, આ સૂત્ર પરમાર્થનું સ્પષ્ટ વાત. કેનો આશ્રય કરવો? કેનો આશ્રય કરવો? આવું મહાભાગ્ય કોણ કે જેના આશ્રય આપણો દેહ છૂટે તો પણ આપણે આજની તો કાલ જીવનને સાર્થક કરી શકીએ. તો કે જન્મ જરા મરણાદિને નાશ કરવા વાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે. આટલું સમજાય તો ઘણું. એને આત્મજ્ઞાન છે, જે પુરુષને આપણે ઓળખીએ એને, અને એની પાસે આત્મજ્ઞાન કેવું છે? જન્મ જરા મરણાદિનો નાશ કરવા વાળું. કર્મ કટે સો જીને વચન, જેના વચનથી કર્મો ખપે. અને આ જીવને જન્મ મરણનું કારણ કર્મ. જન્મ જરાને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કહ્યા રાગ દ્વેષણ હેતુ. જેના રાગ દ્વેષ મટી ગયા છે, જેના કર્મના કારણો મટી ગયા છે, એને આ જન્મ મરણનો નાશ કાવાળી આવી સ્થિતિ જેની વર્તે છે, આવું આત્મજ્ઞાન જેની પાસે છે, બીજું નહીં. એટલે કે આત્મજ્ઞાનની બીજી ઘણી ઝલક છે, પણ મહત્વની ઝલક કઈ છે? કે જેણે પોતાના કર્મનો પરિહાર કર્યો છે.
હવે એ ફરીથી એની સંસારની ઘટમાળને જેણે સંકેલી લીધી છે. જે પુરુષ કહે કે અમે હવે એક ભવ પછી વધારે સંસારમાં રહેવાના નથી, અમારા સંસારનો નાશ થયો છે. જન્મ જરા અને આત્મજ્ઞાન છે, પણ આત્મજ્ઞાનની આ કક્ષા છે, આ દશા, આ કક્ષાનું આત્મજ્ઞાન છે. ધીસ ધ ક્વોલિટી કે છે હવે અમારે વિશેષ જન્મ ધારણ કરવા પડશે નહીં. કારણ કે પોતે પોતાના કર્મને જુએ, કર્મના સંગને જુએ, ખરી જતા કર્મને જુએ, સત્તાના કર્મને જુએ, ઉદયમાં આવતા કર્મને જુએ અને નિર્જરી જતા કર્મને જુએ અને કે બહુ માથે બોજો રહ્યો હતો અને તે અત્યંત અલ્પ સમયમાં પ્રગટન કરતા કરતા આ દેહ નિકાચિત થાક ઉદય કર્યો, પણ હવે વિશેષ રહેશે નહીં. અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે. તેથી દેહ એક જ ધારીને જશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય રે દિવસ આહો. આ દિવસ અમારો ધન્ય છે કે હવે અવશ્ય અવશેષ છે. કર્મ ઘણા હતા, અનંતા કર્મો, જીવ સમયે સમયે અનંતા કર્મનો વ્યવસાય છે. આટલા કર્મમાં અવશેષ સેજ બાકી રહી ગયું છે. બસ એક દેહની અંદર એનો હિસાબ પતી જશે. દેહ સાથે કર્મનો હિસાબ ચાલે છે કે આ દેહની અંદર ઘણો બોજો ઓછો કરી નાખ્યો. 10 વર્ષે રે તારા ઉલ્લસી, મટ્યો ઉદય કર્મનો ગર્વ રે. કર્મનો ગર્વ મિટાવી દીધો છે. અમે હવે કર્મ ઉપર હાવી થઈ ગયા છીએ. આયુષ્યનું બળ લાંબુ ન ચાલ્યું એટલે એ વાતને ટૂંકાવવી પડી. પરંતુ આ અવસ્થા છે તો આ જ્ઞાની પુરુષ, આ મહાભાગ્યની વાત ચાલે છે, આ સદગુરુની વાત ચાલે છે, આ સત્પુરુષની વાત ચાલે છે. એક જ્ઞાની પુરુષની અંદર આ બધી કક્ષા આવી જાય છે. સદગુરુ જો જ્ઞાની ન હોય તો સદગુરુ શેનો? એટલે કહે છે કે જન્મ જરા મરણાદિને નાશ કરવા વાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે, એમનું જ્ઞાન સતત એમના કર્મનો ક્ષય કરે છે. એમનો જેટલો જેટલો દિવસ આયુષ્યનો લંબાતો જાય છે એનું પરિણામ એક જ આવે છે કે કર્મનો ક્ષય થાય છે. કર્મનું બેલેન્સ ઘટતું જાય છે. આયુષ્ય જેમ ઘટતું જાય છે એમ કર્મ પણ ઘટતું જાય છે. આયુષ્ય ઘટવાની સ્પીડ કરતા કર્મ ઘટવાની સ્પીડ વિશેષ છે. અદ્ભુત વાત છે. આટલું છે, કર્મ ઘટે છે, આયુષ્ય ઘટે છે. આયુષ્ય એ પણ કર્મ છે, પણ આયુષ્ય એક કર્મ છે, એની સાથે બીજા 7 કર્મ જોડાયેલા છે. એ કે 7-7ની સ્પીડ એ પણ ઘણી છે. 1 આયુષ્ય ઘટે તો 7 કર્મના ઘટી જાય છે. આવા હિસાબથી ત્વરિત ગતિથી જ્ઞાની સંસારને છેદે છે. આવું અદ્ભુત જ્ઞાનીઓનું સ્વરૂપ છે. તે પુરુષનો આશ્રય જ શબ્દ છે. કૃપાળદેવ બહુ વાપરતા નથી, બહુ વિચારીને વાપરે છે કે છે અનેકાંતમાં સ્યાદવાદમાં જ શબ્દ હોય નહીં. મારો મહાવીર પણ જ શબ્દ વાપરે નહીં, અહીંયા એમણે વાપર્યો છે કે તે પુરુષનો આશ્રય જ